અને બેટ્સમેન ઉતરી ગયા છે. બેટ્સમેનનું નામ શુભમભાઈ. સ્ટ્રાઇકમાં છે શુભમભાઈ ને સામે છે આકાશભાઈ અને અમારા શબુભાઈ. પહેલો બોલ અને પહેલા જ બોલમાં સરસ શોટ મારી દીધો છે ઓફસાઇડમાં. રન મળશે ઝાઝા. 2 રન આરામથી લઈ લીધા છે એમને અને સરસ સ્ટાર્ટ આપ્યું છે પૂનાએ પહેલા જ બોલમાં 2 રનથી. એક બોલ 2 રન પૂના શિવાજીનગર. ઘણા વર્ષોથી રમવા આવે છે શિવાજીનગરની ટીમ. પૂનામાં બધેથી જૂની ટીમ છે એક ગાંવ એક સંઘમાં અને આ એક જ રનથી સંતુષ્ટ. 2 બોલ 3 રન. સામેવાળા બી ખુશ છે અને આ બી ખુશ કારણ કે 2 બોલમાં ખાલી 3 જ રન ગયા છે. આકાશભાઈનો પહેલો બોલ અને પહેલો જ વિકેટ. અહીંયા સુધી અવાજ આવી ગયો કટનો. પહેલી મેચમાં 50 મારીને આ મેચમાં 0માં આઉટ થઈ ગયા છે. જ્યારે ટીમને જરૂરત છે ત્યારે રમવું પડે પણ વિકેટનું પતન. શબ્બુભાઈએ સરસ બોલ નાખીને વિકેટ લઈ લીધી છે એમની. જુઓ પણ ખાલી એમના 20 ઓવરની જ રમવા જો બસ. 10 ઓવર આવતા જ નથી આગળ. વનડે રમી જ નથી એકતા ને 50 ઓવર બધા નવા ચેન્જ થઈ રહ્યા છોકરા. હારામારી વાળા છે તમારું થઈ ગયું અમારું પૂરું સર પહેલી જ મેચ ખબર ને ટ્રાવેલિંગ આમને આમ કરે રન વધારે મારી સૂટ જે કરીને એવું લાગે. અને આ ફૂલ ટોસ બોલને સરસ શોટ મારી દીધો છે. પાવર પ્લેનો પૂરો મોકો ઉપાડ્યો છે અમારા આકાશભાઈ ઉગરેજા. એક વિકેટ ગઈ છે પણ એવું આવીને તરત એમની ટીમને એક ચોકો આપ્યો. બ્રાન્ડેડ ષટકાર. ઓહો બાપા બાપા. નસીબ નસીબ નસીબ. 6 રનમાં 2 રન આવી ગયા ખાલી. આનેથી મોટું બેડલક નહીં હોય ભાઈ. આટલું મોટું બેડલક નહીં થાય. પહેલી મેચમાં બી થયું અને આ મેચમાં બી થયું પણ કઈ વાંધો નહીં ભાઈ. શોર્ટમાં કઈ કમી નથી. ટોટલ સ્કોર 11 રન. મોટી વિકેટ પડી પણ છતાંય સ્કોર ઊભો નથી રહ્યો એટલે ટીમ માટે સારું છે. અને છગ્ગો જ હતો પણ કહે છે કે ડોન લાઇનના લક અને શિવાજીનગર પૂનાના બેડ લક. પણ કઈ કહે છે કે સમંદરમાંથી એક લોટો લઈ લો તો કઈ ઓછું નહીં થઈ જાય. એટલા બધા બેટ્સમેન છે પૂના પાસે કે એવા ષટકાર મારવાની તાકાત રાખે છે. 11 રન બી પાવર પ્લેમાં બહુ સારા છે પણ હવે એવા બોલર આવી ગયા છે સુપરફાસ્ટ. રાજધાની એક્સપ્રેસ નાની ભાઈ. સીટી વાગી રહી છે ભાઈ ગ્રાઉન્ડમાં. અમારા વિશાલભાઈની સીટી ફેમસ થઈ જશે ભાઈ. અને 1 ઓવર 11 રન. બીજી ઓવર લઈને નાની એક્સપ્રેસ. સામે છે આકાશભાઈ
અને ફૂલ ટોસ બોલ ને કેચ કેચ છોડશે ને મહેન્દ્રભાઈ. ફિલ્ડર ગોતી લીધો આકાશભાઈ. જ્યાં છગ્ગો એમનો રોકી ગયો એટલે એમનું મનોબળ થોડુંક તૂટી ગયું અને માઇન્ડસેટ એમનો હતો એ ખરાબ થઈ ગયો અને વિકેટનું પતન થઈ ગયું છે. કારણ કે આટલા સારા શોટ મારીને બોલ ગ્રાઉન્ડના બહારથી અંદર આવે તો બેટ્સમેનનું બી મનોબળ તૂટી જાય છે. પણ એવું મનોબળ તોડાય નહીં કે એમને આગળ લઈ જવાની હતી પણ વિકેટનું પતન. નાની ભાઈની આ 6ઠ્ઠી વિકેટ છે બીજી મેચમાં. આજે લાગે છે કે વિકેટના ઢેર લગાડવાના છે નાની ભાઈ. અમારા ભંડારી ભાઈ આઉટ થઈ ગયા. સારી બેટિંગ કરીને આવ્યા. હવે અમારા શુભમભાઈ લેફ્ટ હેન્ડર બેટ્સમેન કુનાલભાઈ સોરી એકદમ ટફ ફાઇટ મેચ છે આજની આ. અને નાની ભાઈનો બીજો બોલ સામે છે કુનાલભાઈ અને સરસ યોર્કર બોલ. 1 રન ડિક્લેર ઝોનમાં પણ અત્યાર સુધી એમને 14 બોલ નાખ્યા છે નાની ભાઈએ આખા દિવસમાં પણ બધા બોલ 1 થી 1 બોલ છે. અને તીસરો બોલ નાની ભાઈનો અને સરસ પાછો ફરી એકવાર યોર્કર. આ ગ્રાઉન્ડમાં એમની બોલિંગ સરસ. મારા અંદાજથી મને પહેલી વાર આટલી સરસ બોલિંગ એમની જોવા મળી છે. કારણ કે ઘણા ગ્રાઉન્ડમાં એમને બોલિંગ નાખી છે પણ આવી બોલિંગ નથી નાખી અત્યાર સુધી. 3 બોલમાં ખાલી 2 જ રન આપ્યા છે. ચોથો બોલ નાનીભાઈનો અને સરસ શોટ માર્યો છે. આ બોલ પાછો નહીં આવે. સીમા રેખા પાર. સરસ શોટ શુભમભાઈ. જેટલી સ્પીડમાં બોલ આવ્યો એનાથી ડબલ સ્પીડમાં સીમા રેખા પાર કરી દીધો છે. કે તમે જેટલા ફાસ્ટ નાખશો એટલો ફાસ્ટ શોટ મારશું ભાઈ અમે. અને નાની ભાઈને આ પહેલો 6 પડ્યો છે 3 ઓવરના અંદર. અને પાછો બોલ લઈને આવશે હવે નાની ભાઈ. સામે છે શુભમભાઈ અને આ ક્લિક કરી દીધો છે. 2 રન આરામથી થઈ જશે. રનિંગ બિટવીન ધ વિકેટ બહુ ભારી છે. અને ગેમમાં પાછા આવી રહ્યા છે પૂના. શિવાજીનગર 2 વિકેટ પડી હતી પણ એમને એના પર ધ્યાન નથી દીધું ને પોતાની ટીમનો સ્કોર આગળ વધારે છે. 21 રન પહોંચી ગયા છે. રન आज तो मंगलवार है. शनिवार को 4 दिन बाकी है मैडम. लेकिन वो बोर्ड बीटा के क्या मतलब है मैडम? रिप्लेस नहीं होता है क्या? 3 महीना हुआ. और फिर से कुछ हुआ तो चलेगा.
ચાલેગા ચાલો. હા, પહેલો બોલ કૈલાશભાઈનો ડોટ બોલ યોર્કર બોલ નાખ્યો છે. 2 ઓવર 1 બોલ ટોટલ સ્કોર પહોંચી ગયો છે 22 રન. અને શુભમભાઈ હવે 2 ઓવરમાં શું કમાલ કરે છે જોઈએ. અને પાછો ફરીવાર એક શોટ સરસ માર્યો છે ને સરસ કેચ, શાનદાર કેચ પકડી છે. થોડોક વધારે જોશ દીધો તો છગ્ગો હતો પણ સરસ કેચ પકડી એમના પ્લેયરે. હા, રાકેશભાઈ તલસાણીયાએ કેચ પકડી. અમને અમારા રાકેશભાઈ તલસાણીયા યાદ આવી ગયા કે ગ્રાઉન્ડમાં આવ્યા કે શું. અને વેલ કેચ રાકેશભાઈ તલસાણીયા, ગામ શિયાણીના રાકેશ જક્ષી તલસાણીયા. અને વેલ બેટિંગ શુભમભાઈ. અને હવે આવી ગયા છે વિશાલભાઈ ઉગરેજિયા અને સામે છે કૈલાશભાઈ. અને આ સિંગલ લીધો છે. અને ભાંડુપ ટીમનું હાર્દિક સ્વાગત છે ગ્રાઉન્ડમાં. પધારો, આવો અને રમો. આટલા લાંબેથી રમવા માટે આપણા વાઘરી સમાજમાં આવે છે રમવા. ક્રિકેટનો એક જોશ જુલુસ. અને હાર્દિક સ્વાગત ભાંડુપ ટીમનું. એમની ટીમ, એમના કેપ્ટન, એમના મેમ્બર બધાનું હાર્દિક સ્વાગત છે. કૈલાશભાઈ સામે છે કુનાલભાઈ, લેફ્ટ હેન્ડર વર્સિસ લેફ્ટ હેન્ડર. અને સરસ શોટ માર્યો છે. 2 રન લેવા માટે તૈયાર છે અને પૂરા થઈ જશે 2 રન. વેલ રનિંગ વિશાલભાઈ. અને ફૂલ ટોસ બોલ મિસ કરી દીધો છે કુનાલભાઈએ. બોલમાં એટલી કઈ ક્વોલિટી નથી પણ બેટ્સમેનને પિકઅપ ન થયો બોલ. પચીસ 5 બોલ, 2 ઓવર 5 બોલ ને 25 રન. આ ગ્રાઉન્ડમાં સારો સ્કોર છે, એવું કોઈ ખરાબી નથી સ્કોરમાં. અને લાસ્ટ બોલ કૈલાશભાઈનો સ્લો ઓવર અને સરસ શોટ. અને રાકેશભાઈ તલસાણી એકદમ ફિલ્ડિંગમાં કડક ફિલ્ડિંગ કરી રહ્યા છે આજે રાકેશભાઈ તલસાણીયા. 27 રન, 27, 27. એક મિનિટ સ્કોર બોલ. 1 મિનિટ ઉભા રહેજો ભાઈ, જરાક ગણી લેવા દો. 25 પછી આ ડબલ લીધો ને, આ એક જ લીધો, સોરી 26. સ્કોર 26 થયો પણ બોલ ઓવર. કઈ વાંધો નહીં શબ્બુભાઈ, ગણીને લેવા દો. તમને વધારે નથી દેવા, ઓલામને ઓછા નથી દેવા. આપણે કોઈને ઓછું વધારે ન થવું પડે ભાઈ. અને લાસ્ટ ઓવર લઈને આવશે બોલર નેમ સચિનભાઈ ગોડકિયા.
3 ઓવર 26 રનનો ટાર્ગેટ થઈ ગયો છે અત્યાર સુધી. 1 ઓવર બાકી છે હજુ. જોવી આ ઓવરમાં સચિનભાઈ શું કમાલ કરે છે ને સામે છે એવા કુનાલભાઈ. સચિનભાઈ બોલર ને એમ સચિન, અને પહેલો જ બોલ ડોટ. પહેલો જ બોલ ડોટ લીધો છે સચિનભાઈ ગોડકિયાએ. અને હવે કુનાલભાઈ શું કરે છે બીજા બોલમાં? શોર્ટ બોલને એજમાં આઉટ, વિકેટ લઈ લીધી છે. લાઈન મળી ગઈ છે આ ગ્રાઉન્ડની સચિનભાઈને કે અહીંયા શું બોલિંગ નાખવાની છે એમને બરાબર ખબર છે. ત્રણ ઓવર 2 બોલ 26 રન. અને નેક્સ્ટ બેટ્સમેન શું નામ છે બેટ્સમેનનું? હા ભાઈ સચિનભાઈ ગોડકિયા. આજે ગોડકિયામની એક ટીમ નહીં 2 ટીમ થઈ જશે મને એવું લાગે છે. અને હવામાં બોલ અને આ કેચ, વિકેટનું પતન. અત્યાર સુધી 3 બોલ ડોટ આવી ગયા છે. છગ્ગા મારવાના ચક્કરમાં 3 બોલ ડોટ અને 3 બોલમાં 0 રન. એવી સરસ કમબેક કરાયું સચિનભાઈએ. આ ઓવર ખુશિયાલ હતી બંને ટીમ માટે. પુના શિવાજીનગરને રન આવત તો એમના માટે સારી હતી, અને સચિનભાઈ માટે તો ડોનલાઈન માટે તો સારી ઓવર થઈ ગઈ છે અત્યાર સુધી. હવે 3 બોલ એમને સંભાળવાના છે. હવે અમારા રોહનભાઈ કુંડિયા આવી ગયા છે. સારું છે કે ગ્રાઉન્ડમાં એક કુંડિયા બી છે ભાઈ. કુંડિયાની બહુ જરૂર પડે છે, એટલે એક કુંડિયા રહેવા જરૂરી છે ભાઈ ગ્રાઉન્ડમાં. રોહનભાઈ કુંડિયા હવે એમની ટીમ માટે શું કરે છે 3 બોલમાં. અને ડોટ બોલ. સરસ બોલિંગ સચિનભાઈની, સરસ બોલિંગ. હલો બોલ, જલ્દી બોલ. આકાશ બોલું છું. જય માતાજી. બોલ ને ભાઈ. એટલે હું આકાશ બોલું છું, પાલઘર વાળો. બોલ ને. એટલે આકાશ બોલું છું, બોલ ને. શું કામ છે? જલ્દી બોલ. સંદીપનું બજારનું કામ હતું તો તું થોરિયાળી વાળો બોલી રહ્યો છે તો પછી. અને 5વો બોલ સચિનભાઈ ગોડકિયાનો, અને પુલ કરી દીધો છે લેગ સાઈડમાં. 2 રન માટે તૈયાર છે, પણ સરસ વિકેટ. રનર 2 રન લઈ લીધા. 5મા બોલમાં 2 રન આવ્યા અને 4 બોલ ડોટ કર્યા હતા ઓવરમાં. ડોનલાઈન માટે સારી ઓવર નીકળ્યા, અને પુનાજી શિવાજીનગર માટે બહુ ખરાબ ઓવર. માત્ર 5 બોલમાં 2 રન. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 28 રન ઉપર. ઓવરનો લાસ્ટ બોલ સચિનભાઈ, સામે છે વિશાલભાઈ, અને પાછો પુલ કરી દીધો છે. અને વિકેટ. 2 રન. 1 શોટ એમાં બી
એક જ રન મળશે માત્ર, એટલે 3 રન આવ્યા. અને આપણે અશોકભાઈ સાતળિયાનું સ્વાગત છે, આગમન છે અને હાર્દિક હાર્દિક એમનું સ્વાગત છે. તો સ્ટેજ ઉપર આવો અને સ્ટેજ પાસે પધારો. રાજેશભાઈ સાતળિયા સ્ટેજ પાસે આવો, તમારું સ્વાગત છે. અને બોરીવલી ગામના અમારા બુઝુર્ગ નીતિનભાઈ સાતળિયાના પિતાશ્રી આવો બેસો, હાર્દિક તમારું સ્વાગત છે. અને 29 રન ત્યાં 30 રન ટોવિન પુના શિવાજીનગરને. બોલિંગ સારી છે, ફાઇટ થઈ શકે છે આ સ્કોરમાં બી. ભાઈ ગાળું ન બોલશો, અહીંયા આપણા ગામના બધા મોટા મોટા આવીને બેઠા છે. તો ભાઈ સુશીલભાઈ ઓગાણિયા, જરાક તમારા ડગઆઉટમાં તમે થોડીક ધ્યાન રાખો. અને એક સારી મેચ છે, 30 રન ટોવિન છે નાલા સોબાલા ડોન લાઈન ને. કેરિયા લાઠી જ છે ને, લાઠી કેરિયા લાઠી આવીને જા. અમે તમારા ભાઈ સપાળામાં બહુ રહે છે ને, સપાળા. હા, સપાળામાં ઘણા ઘર છે. અને ડોન લાઈન નો 12મો ખેલાડી ભાઈ સ્કોરર પાસે બેસી જાજો, અહીંયા બેસશો તો બી હાલશે. બેટ્સમેન નાની. અને ભાઈ આ ખેડગલીના પ્લેયર અને ભાંડુપના પ્લેયર જે બી અહીંયા કોઈ બેઠા હોય
દરેક ગ્રાઉન્ડ ના બહાર આવી જાવ ભાઈ, આ બાજુ છે ડ્રેસિંગ રૂમ. સપાળાના પ્લેયર છે ભાઈ. જે બી કોઈ મારી નાયત ગંગા સંદણ સપાતર હોય એ બહાર હલાવો, અહીંયા ગ્રાઉન્ડમાં ન ઉભા રહેશો ભાઈ. અને બેટ્સમેન નેમ નાની અને સામે છે મહેન્દ્રભાઈ અને બોલર નામ આકાશ. આકાશભાઈનો પહેલો બોલ, બંને પિંક જર્સી વાળા આમને સામને, અને પહેલો બોલ મિસફિલ્ડ. અને બહુ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન ભાઈ. એક તો રન ઓછા અને એના ઉપરથી પાછી આવી ફિલ્ડિંગ. મેચ જીતવામાં, મેચ હારવાનું કારણ બહુ મોટું રહેશે ભાઈ આ. અને ભાઈ થોડુંક ચેરઅપ, બેટિંગ વખતે ચેરઅપ ન કરશો, બોલિંગને પહેલા કરી લો. અને બીજો બોલ આકાશભાઈનો, સામે છે નાનીભાઈ. અને સરસ સ્માર્ટ ગેમ રમી લીધી છે, 1 રન લઈ લીધો છે. નાનીભાઈને ખબર છે કે કોઈ મોટો સ્કોર નથી. 24 બોલમાં 30 રનની ગેમ હતી, હવે 22 બોલમાં 25 રનની ગેમ આવી ગઈ છે. એક ચોકાથી કેટલો ફરક પડી ગયો સ્કોરને એ જોવાનું છે. જો મિસફિલ્ડ ન કર્યું હોત તો અત્યારે 2 બોલ 2 જ રન હોત. આ ગ્રાઉન્ડમાં એક રનની કિંમત છે ભાઈ, એક બોલની કિંમત છે. ડોટ બોલ બી બહુ મોટી વસ્તુ છે અહીંયા. તીસરો બોલ આકાશભાઈનો, અને સરસ બોલિંગ નાખી રહ્યા છે અત્યાર સુધી. ફિલ્ડિંગમાં જો મદદ મળતે તો સારું હતું, પણ એવી સરસ બેટિંગ, સ્માર્ટ ગેમ રમી રહ્યા છે નાલા સોબાલા ડોન લાઇનના પ્લેયર. હજુ સુધી એક બી ડોટ બોલ નથી લીધો એમને, ગેમને આગળ પહોંચાડી રહ્યા છે. અને સરસ બોલિંગ, 1 રન. પહેલા જ બોલમાં ચોકો આવી ગયો છે એટલે કોઈ પ્રેશર નથી અને ડિક્લેર છે. સ્ટ્રાઇક રોટેટ નહીં થાય, ડિક્લેર છે. અને અમારા સચિનભાઈ ગોઢકિયાનું જુનૂન, જોશ, જલ્લોશ એકદમ ફાસ્ટ. અને ફરી એકવાર શોર્ટ બોલને ઓફ સાઈડમાં પુલ કરી દીધો છે અને કોઈ નહીં બચાવી શકે. સીમા રેખા પાર. ટોટલ સ્કોર 11 રન પહોંચી ગયા છે અત્યાર સુધી. 3 સિંગલ. પાંચ બોલ ને 11 રન. બોરીવલીના કાર્યકર્તા જરા ગ્રાઉન્ડ ઉપર ધ્યાન આપો. અને 1 ઓવર સ્કોર 15 રન. સરસ સ્ટાર્ટ આવ્યું છે ભાઈ ડોન લાઇનના નાની ભાઈ. બોલિંગમાં બી સરસ ને બેટિંગમાં બી સરસ. અને શબ્બુભાઈ સેક્રિફાઈડ કર્યું, એમની બેટિંગ બેક સાઈડ લઈ લીધી ને નાની ભાઈને આગળ મોકલા, કારણ કે એમને ખબર છે નાની ભાઈનો આજે દિવસ છે ભાઈ. આ બધું સોચવાનું અને સમજવાના ભાઈ પૈસા છે. ટીમ માટે, પોતાના માટે રમાય નહીં, ટીમ માટે રમાય. તો ભાઈ ઓપનરો એને 5મા નંબરમાં બી જવું પડે એવું કંઈ નથી. ટીમને આગળ વધવાનું હોય અને એ એમની મહેનત રંગ લાવી. અત્યારે 1 ઓવરમાં 15 રન લઈ લીધા છે. હવે 3 ઓવરમાં ખાલી 15 રનની જ જરૂરત છે.
પહેલી મેચમાં બહુ સરસ પ્રદર્શન કર્યું હતું પૂના શિવાજીનગરે, પણ બીજી મેચમાં એવું કંઈ ખાસ જોવા મળ્યું નહીં. અને હજુ મેચ છે અહીંયાથી, કારણ કે આ ક્રિકેટ છે, ક્રિકેટમાં કંઈ કહેવાય નહીં ભાઈ. અને હવામાં બોલ ને ફિલ્ડર છે નીચે ને આ કેચ. જેવી ફિલ્ડિંગ લગાડી એવો જ બોલ નાખ્યો ને બેટ્સમેનને મજબૂર કરી દીધો એવો શોટ મારવા માટે. અને બહુ મોટી વિકેટ પડી ગઈ છે મહેન્દ્રભાઈની. જો 15 રન ન આવ્યા હોત પહેલી ઓવરમાં ને આ વિકેટ પડી હોત તો બહુ હાર્ડ મેચ થઈ જાત. પણ અહીંયાથી મેચ તો ડોન લાઇનના હાથમાં જ છે, પણ હાથમાંથી લેવી પડશે શિવાજીનગર પૂનાને સારી ઓવર નાખીને. અને સરસ શોટ શબુભાઈનો પહેલા બોલમાં પહેલો 6. સુશીલભાઈ ખુશ, વિજય માલિયા ખુશ, મુન્ના કાકા ખુશ ને બધા ખુશ થઈ ગયા છે ડોન લાઇનના. અને સુરેશ દાદા બી ખુશ થઈ ગયા છે ઘરે બેઠા બેઠા. અને બોલ આપી દો ભાઈ બીજો. જૂનો બોલ આપો. અને ભાંડુપ ટીમના કેપ્ટન ને ખેડગલી ટીમના કેપ્ટન જરાક અહીંયા આવી જાજો ટોસ કા બોસમાં. અને ટોસ ઉડાડવામાં આવશે હવે. અને અમારા સચિનભાઈ તલસાણિયાને બી કહેવામાં આવે છે કે કોમેન્ટ્રી કરવા આવજો ભાઈ. અહીંયા આગળની કોમેન્ટ્રી તમે કરજો આખો દિવસ. અમારે જમવા પેટ પૂજા કરવા જવાનું છે ભાઈ. અને અમ્પાયરનો ડિસિઝન 1 ડિક્લેર. અને નાલા સોપાલાના ડગઆઉટમાંથી એક બેટ મળતું નથી, તો ભાઈ કોઈ બી પાસે બેટ હોય, રમવા લઈ ગયા હોય કોઈ, તો આપી જાજો ભાઈ. અને ભાઈ ગોતી લો બેટ ગ્રાઉન્ડમાં થશે. પાછો ડિક્લેર. મામી કે ને એમ કે મારા બાપાની હાળી ચલો ફરક પડે. હે ભાઈ માંગેલા છે ભાઈ મારા ભાઈ રિતિકભાઈ ના સો કાલ બહુ મીટિંગ કરી કામે બધા કાલ સમજી જો તમારું ગ્રુપમાં કાલ બોલ્યા નહીં કોઈ સામે. હું તો વગર ફાયર જ હતો કાલ. એક જણો કેન મીટિંગ કરશે એવા કોઈ મોટા ધૂપ બૂપ છે કે દેજે તંદર આમ કહેતો હતો. હા ના એવું થોડી હાલે. ટોટલ સ્કોર પ્લીઝ. સ્કોર અરે સ્કોર આપો. 24 રન. 25. હવે ખાલી 5 જ રનની જરૂરત છે.
12 બોલમાં 5 રનની જરૂરત. અને અમારા સંજયભાઈ કાલતણિયા ભાંડુપ ટીમના કેપ્ટન, પૂર્વ કેપ્ટન આવી ગયા છે ગ્રાઉન્ડમાં. પહેલો જ બોલ, સરસ બોલ અને સરસ એવો શોટ ને 2 રન લઈ લીધા છે. ખેડગલી ટીમના કેપ્ટન ટોસ ઉપર આવી જાઓ ભાઈ ફટાફટ. અને અહીંયા ઉભા રહેશો બધા, અહીંયા હલાવો. અહીંયા આપણું પેવિલિયન નથી બનાવ્યું. સંતોષભાઈ કાકરોડિયા, ભોડાભાઈ અવાજ આવો છે કે નહીં? ટોસ માટે આવો ને આ સાઈડ આવી જાઓ બધા. અને ભિવંડી ટીમનું આગમન છે ને હાર્દિક સ્વાગત છે ગ્રાઉન્ડમાં. એક ગાંવ એક સંઘમાં આપણી ભિવંડી ટીમનું બી જોડાણ થયું છે અને ઘણી મેચો રમી ચૂક્યા છે. અને હવે આજે એમની મેચ છે અહીંયા સફાળા સાથે, અમારા પડોશી સફાળા અને અમારા પડોશી ભિવંડી. એક બાજુ ભિવંડી છે, એક બાજુ સફાળા છે. અને ટોસ લઈ લો ભાઈ. બેટ્સમેન નેમ પ્રતાપભાઈ. રામ લખનની જોડી. સામે છે અમારા શબુભાઈ ને સામે છે પ્રતાપભાઈ. મેરે દો અનમોલ રતન, એક હે શબુ તો दूसरा है प्रताप. પ્રતાપભાઈ વિનિંગ શોટમાં શું મારે છે જોઈએ હવે. છગ્ગો મારી મહેન્દ્રસિંહ ધોની કોણે વિનિંગ શોટ મારશે કે સિંગલ લેશે જોઈએ આપણે પ્રતાપભાઈ. અને આ સરસ ક્લિક કરી દીધો છે અને અમ્પાયરનો ડિસિઝન વાઇટ. અને નો એગ્રીમેન્ટ, અમ્પાયર સાથે કોઈ વાતચીત નહીં હાલે વધારે. લાસ્ટ ડિસિઝન રહેશે. આપણા સમાજ માટે અમ્પાયર બેસ્ટ છે અત્યાર સુધીના. અને પાછો ફરીવાર એકવાર વાઇડ બોલ. અને આ મેચ વિન થઈ ગયા છે ભાઈ. અને હવે આગલી કોમેન્ટ્રી સંભાળશે અમારા સચિનભાઈ તલસાણિયા.